સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલેશનના મામલે સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા સરકારે નિર્ણય કર્યો છે। નવી હાઈ લેવલ કમિટી સમગ્ર મામલાની તપાસ કરશે। એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ અંગે જાણકારી આપી। કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારી હશે। तो सूरतना नासीरनगर में डिमोलेशन मामले पीड़ितों पुनर्वसन लईने हाईकोर्टे गंभीर सवाल उठाव्या छे। एडवोकेट जनरले पुनर्वसन अंगे हाईकोर्ट में जानकारी आपी हती। पुनर्वसन माटे 120 फ्लेट खाली छे। लोकोना खर्चे शा माटे पुनर्वसन करवामां आवे तेवो सवाल पण हाईकोर्टे कर्यो। जे लोको दोषित छे तेमना खर्चे पुनर्वसन करवामां आवे। एसआईटी मात्र आंखमां धूळ नाखवानो प्रयास होवानुं पण हाईकोर्टे टांक्युं। अगाऊ सस्पेन्डेड एक्ઝિક્યુટિવ ઇજનેર સુજલ પ્રજાપતિએ કોર્ટમાં કમિશનર સાથેની ચેટ સબમિટ કરી હતી અને દાવો કર્યો હતો કે કમિશનરે જ ડિમોલેશન માટે સૂચના આપી હતી। તો સરકાર વતી એ વાતનો સ્વીકાર કર્યો છે કે ચેટમાં દેખાતો નંબર મહાનગરપાલિકા કમિશનરનો જ છે। ચેટમાં કમિશનરે સુજલ પ્રજાપતિને ડિમોલેશન માટે સૂચના આપી હતી। એટલું જ નહીં, ડિમોલેશન પૂર્ણ થયા બાદ ગુડ વર્ક લખી શાબાશી પણ આપી હતી। એટલું જ નહીં, મોટા ડિમોલેશન પર ફોકસ કરવા પણ કમિશનરે સુજલ પ્રજાપતિને કહ્યું હતું। તો આ અંગે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જાણકારી આપી છે। કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારી હશે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, સમગ્ર ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા હવે શું નિર્ણય લેવામાં આવ્યો છે? બિલકુલ થી સુરતના નાસીરનગરમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે સૌથી પહેલા તો ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આ ડિમોલિશન છે તે ખોટું ડિમોલિશન છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ તરફથી રાજ્ય સરકાર પાસે તેમનું શું વલણ છે તે વિશે પૂછવામાં આવ્યું હતું। ત્યારે આજે કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા નવી હાઈ લેવલ કમિટી છે તે બનાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ કરશે। ન માત્ર એટલું પરંતુ જે અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારીઓ છે તે આ મામલે તપાસ હાઈકોર્ટ તરફથી જે પુનર્વસન કરવામાં આવ્યું છે લોકોનું તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો છે કે જે કેટલાક જવાબદાર લોકો છે તેમના કારણે આ 150 થી વધુ લોકો છે તે બેઘર થયા છે। તો લોકોના ટેક્સના પૈસે શા માટે તેમને પુનર્વસન આપવામાં આવે? જે દોષિતો છે તેમના ખીચામાંથી જ આ પ્રકારનો જે ખર્ચો છે તે થવો જોઈએ તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટનું માનવું છે। તો બીજી તરફ ગુજરાત સરકારની કામગીરી મામલે પણ સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ, આભાર રોનક। તો હવે આ મામલે નવી હાઈ લેવલ કમિટી તપાસ કરશે। એડવોકેટ જનરલે આ અંગે હાઈકોર્ટમાં જાણકારી આપી।